તો આપણે કેટલેક આ વિષયો દેશ દુનિયામાં ચલાવે છે એને સમજવા પડશે. ભારતના જન્મેલો માણસ એ દરેક માણસ એ હિન્દુ છે. હિન્દુ એ કોઈ ધર્મ નથી. હિન્દુ એ જીવન જીવવાની રીત છે, જીવન પદ્ધતિ છે આપણી. આ કોઈ ધર્મ નથી. આપણે સવારે ઉઠીએ છીએ, ગાયને આરતી ઉતારીએ છીએ, માથે તિલક લગાવીએ છીએ, ધરતી માતાને પગે લાગીએ છીએ, પવાદેવને માનીએ છીએ, ભગવાન બિરસા મુંડાને માનીએ છીએ, પર્વતને માનીએ છીએ, ભૂમિને માનીએ છીએ. આ એ હિન્દુ ધર્મની જીવન પદ્ધતિ છે. વાસ્તવમાં તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ જ એ આપણી જનજાતિ સમાજના આધાર ઉપર થયેલો છે. એ લઈ જઈ શકીશું જે વાસ્તવમાં આપણે ભારત માતાની જય બોલીએ છીએ. કોઈ પણ દેશ એવો નથી બોલતો કે અમેરિકાની જય, ઓસ્ટ્રેલિયાની જય. આ કેવળ ભારત જ એવો દેશ છે કે ભારત માતાની જય, આ દેશની જય જયકાર થાય એના માટે આપણે બધા ભેગા થયેલા છીએ. તો આપણે કેટલું જાણીએ, સમજીએ, વાસ્તવિક છે એને જાણવાનો પ્રયાસ કરીએ. ભારત માતાની જય. વસ્તુ છે એ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1 કલાકની શાખા. અને આ આરએસએસ ની શાખા પ્રારંભ થઈ એ એક ડોક્ટર સાહેબે શરૂ કરી, જેમનું નામ હતું ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર. એ ત્યાં ખુરશીમાં 2 ફોટોગ્રાફ મૂક્યા છે. એમાં જે ડાબી બાજુ જે છે દાઢી વગરના એ છે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર, જે એટલા સારા ટકા આવેલા એમના 10મા 11મા જે તે સમયે જે વસ્તુ હતી 11 પ્રાઇમ સાયન્સ એવું કહેતા મેટ્રિક. ત્યાર પછી એમને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે એ જ્યાં રહેતા હતા ત્યાંથી નજીકની કોઈ કોલેજ ના શોધી એ કલકત્તા ગયા. આજથી 100 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. કે ડોક્ટર બનવો કઈ કલકત્તા. ખબર છે કેમ કલકત્તા? હવે જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે ભારત ગુલામ હતો, અંગ્રેજોનું આપણા પર શાસન હતું. અને એ વખતે ભારત અખંડ હતું. એટલે આજનું પાકિસ્તાન ભારતમાં જ હતું, બાંગ્લાદેશ એ બી ભારતમાં જ હતું, અખંડ ભારત હતું. અને સ્વતંત્રતા માટે બધા જ લોકો ભગીરથ પ્રયાસ કરતા હતા. કોઈ અહિંસક પ્રયાસ કરતા હતા, કોઈ સાધુ સંતો જે હતા એ આધ્યાત્મિક રસ્તે આધ્યાત્મતાની સાથે સાથે સંસ્કૃતિની વાતોની સાથે સાથે સ્વતંત્રતા મળવી જોઈએ એવી વાત કરતા હતા. જે શિક્ષક હતા એ લોકો પણ પોતાના વિદ્યાર્થીઓને આવતી પેઢીને પણ ખબર પડે કે આપણે ભારત સ્વતંત્ર નથી, આપણી પાસે આપણે વિદેશોના શાસનમાં જીવી રહ્યા છે. એટલે એ બી પ્રયાસ કરતા હતા. જે જનજાતિ સમુદાયના જે લોકો છે એ લોકો પણ આનો પ્રયાસ કરતા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રિભેટે આવેલું એક સ્થાન જ્યાં માનગઢનો સત્યાગ્રહ થયો હતો, એ ગોવિંદ ગુરુ જે ખરા એ પોતે ભીલ હતા. એમને પણ સ્વતંત્રતા માટે જલિયાવાલા બાગ કાંડ કરતા પણ બહુ મોટું બલિદાન આપ્યું છે. આપણે શું જાણતા હશું? ભગવાન બિરસા મુંડા તવા જનનાયકો પણ હતા, વીરાંગનાઓ હતા. રાણી દુર્ગાવતી, રાણી લક્ષ્મીબાઈ, અહિલ્યાબાઈ હોળકર, રાણી અબક્કા. તો પ્રત્યેક સમાજના લોકોએ, પ્રત્યેક ભારતીય લોકોએ, સ્ત્રી હોય, પુરુષ હોય, જનજાતિમાં રહેતા લોકો હોય કે નગરમાં વસતા લોકો હોય, શિક્ષકો હોય, પ્રાધ્યાપક હોય, રાજા મહારાજા હોય, સાધુ સંતો હોય, બધા પ્રયાસ કરતા હતા. સાથે સાથે એક અમુક એવો એક જથ્થો હતો જેનું એપી સેન્ટર જે કહેવાય ને કે વડુ મથક બંગાળમાં તો કલકત્તામાં, એને બધા ક્રાંતિકારી તરીકે ઓળખે છે. સાંભળ્યું છે ને ક્રાંતિકારીનું નામ સાંભળે છે ને? ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, હેમુ કાલાની, આવા અસંખ્ય લોકો છે જે લોકો સ્વતંત્રતામાં
અહિંસાનો રસ્તો નતો માનતા. એવું કહેતા હતા કે અંગ્રેજોને એની ભાષામાં જ ઉત્તર આપો. 1857 ની જ્યારે પ્રથમ ક્રાંતિ સ્વતંત્રતા સંગ્રામનો સૌથી પ્રથમ તબક્કો એ નિષ્ફળ ગયો ત્યારે એવું કહેવાય છે કે ભારતમાં, સમગ્ર ભારતમાં જેટલા વૃક્ષ છે, અત્યારે તો ઓછા છે, જેટલા વૃક્ષ છે પ્રત્યેક વૃક્ષમાં એક ક્રાંતિકારીનું શવ હતું, લાશ હતી. આટલો ઘોર અત્યાચાર કર્યો હતો. નાના નાના બાળકોને પણ નતા છોડ્યા. એવા સમયમાં જ્યારે આવા સંઘર્ષ ચાલતા હતા, એવા કાળખંડમાં જન્મ લીધેલ પૂજનીય ડોક્ટર કેશવ એવું કે છે કે મારે ડોક્ટર બનવા માટે કલકત્તા જવું છે, જેથી કરીને હું ક્રાંતિકારીઓના સંપર્કમાં આવું અને આ ભૂરેટિયાઓ સામે લડી શકું, અંગ્રેજીઓ સામે લડી શકું અને ભારત માતાને સ્વતંત્રતા અપાવી શકું.